કેન્દ્ર સરકારની દેશવાસીઓને દિવાળી પહેલા મોટી ભેટ 22 સપ્ટેમ્બરથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી ભવિષ્યની પેઢીના જીએસટી રિફોર્મથી લોકોને થશે ફાયદો દવાથી લઈને ભણતર થશે સસ્તું જીએસટી કાઉન્સિલની બેઠકમાં 5%, 18% અને સ્પેશિયલ સ્લેબ જાહેર પેકેજ નમકીન પાસ્તા ચોકલેટ કોફી માખણ ઘી પર લાગશે 5%, તો એર કન્ડિશન ટીવી નાની કાર સિમેન્ટ દવાઓ પર 18% જીએસટી તમાકુ ઠંડા પીણા અને લક્ઝરી વસ્તુઓ પર 40% જીએસટી થશે લાગુ। પ્રધાનમંત્રીએ જીએસટી રિફોર્મ પર વ્યક્ત કરી ખુશી કહ્યું સામાન્ય લોકોનું જીવન થશે સરળ નાના વેપારીઓ મહિલાઓ અને મધ્યમ વર્ગને થશે લાભ તો દેશની અર્થવ્યવસ્થા થશે મજબૂત। ભારતીય શેર બજારને જીએસટી રિફોર્મનો બૂસ્ટર ડોઝ બીએસઈનો સેન્સેક્સ 454 પોઈન્ટ વધી 81,000 નજીક તો નિફ્ટી 24,800 નજીક કરી રહ્યા છે કારોબાર। એફએમસીજી ઓટોના શેરોમાં તેજી સોના ચાંદીના ભાવમાં કડાકો। એનડીએ દ્વારા આજે અડધા દિવસ માટે બિહાર બંધનું એલાન કોંગ્રેસ આરજેડીના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દ બોલવા બદલ કાર્યકરોનું પ્રદર્શન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્દ્વિસ વોંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બંને દેશોના પરસ્પર હિત અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર થશે ચર્ચા। સિંગાપોરના પીએમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી સાથે પણ કરશે બેઠક। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે મુલાકાત ગુજરાતના વિકાસના નવા અધ્યાયનો થશે શુભારંભ। સવારથી રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ મહીસાગરના કડાણામાં 1.5 ઇંચ દાહોદના ફતેપુરમાં 1 ઇંચ વરસાદ સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવકના પગલે ડેમના 15 દરવાજા 2.40 મીટર ખોલાયા તો ઉકાઈ ડેમની સપાટી પહોંચી 337.35 મીટરે। બિહારમાં રમાઈ રહેલ એશિયા હોકી કપમાં સુપર 4 મુકાબલામાં આજે ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલ ભારત અને કોરિયા વચ્ચેની મેચ ડ્રો બંને ટીમોએ કર્યા 2-2 ગોલ છેલ્લી ક્ષણ સુધી મેચમાં જોવા મળ્યો રોમાંચ।